ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 5 દિવસના અમેરિકાના પ્રવાસેથી બુધવારે મોડી રાત્રે ભારતમાં પાછા ફર્યા હતા. મોદીના સ્વાગત માટે તેમના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ હાજર રહ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોદીના આગમન સાથે જ દેશના કેટલાય વિસ્તારોમાં મોદી ચાહકોએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. મોદીએ પોતાની અમેરિકાની યાત્રાને સારી રહી હોવાનું જણાવ્યું હતું. અમેરિકાના પ્રવાસમાં મોદીએ ભારત માટે અનેકવિધ ઉપહારો લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મોદી અમેરિકાની મુલાકાત માટે 26 સપ્ટેમ્બરની જગ્યાએ 25 સપ્ટેમ્બરના રોજ નીકળ્યા હતા. તેમનું એર ઇન્ડિયાનું વિમાન જર્મનીના ફ્રેન્કફર્ટમાં રોકાયું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં પહોંચ્યા હતા. ન્યૂયોર્કમાં ભારતીયોએ પણ તેમનો ભારે ઉત્સાહ સાથે આવકાર કર્યો હતો. અનેક ભારતીયો મોદીને મળવા માટે તલપાપડ હતા. ભારે સિક્યુરિટી વચ્ચે પણ મોદીએ પોતાના ચાહકોને નિરાશ કર્યા ન હતા. મોદીએ શક્ય એટલા પ્રયત્નો કરીને ચાહકોની મળવાના પ્રયત્નો કર્યા હતા. મોદીના 5 દિવસના અમેરિકાના પ્રવાસમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કોઈ વડાપ્રધાને 5 જ દિવસમાં આટલા બધા કાર્યક્રમોમાં ભાગ લેવાનો કદાચ દુનિયાનો પહેલો કિસ્સો હશે. આ ઉપરાંત મોદીએ ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર પાર્કમાં પોતાના ભાષણથી 20,000થી પણ વધારે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે યુનોના ભાષણમાં પણ તેમને ભારતના પડકારજનક પ્રશ્નોને પણ વાચા આપી હતી. તેમના 5 દિવસના આ પ્રવાસમાં અનેક કાર્યક્રમો ભાગ લઈ શક્યા એટલા માટે ભારતને લાભ થાય તેવા પ્રયત્નો કર્યા હતા. ન્યૂયોર્કથી મોદી વોશિંગ્ટન ડીસી ગયા હતા, જ્યાં બરાક ઓબામા સાથે મુલાકાત કરી હતી. ત્યાં નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે શિખર મંત્રણા થઈ હતી. નરેન્દ્ર મોદી અને ઓબામા વચ્ચે થયેલી શિખર મંત્રણામાં બંને દેશોએ ભેગા મળીને $500 અરબ વ્યાપાર લક્ષ્ય નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.